નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આરોગ્ય વિષયક અવનવી માહિતી સાથે આપણે ઘણા બધા દિવસોથી મળી રહ્યા છીએ। તો આજે આપણે એક ઘરમાં જ છે એક સંજીવની, પણ કઈ સંજીવની તો અને કઈ એ સાચી શક્તિ, તો એ છે મેથી। પરંતુ આ મેથીને આપણે કઈ રીતે ખાવાની છે, ક્યારે ખાવાની છે, મેથી ખાવાથી કેવા કેવા ફાયદાઓ થાય છે, તો એની વિસ્તૃત માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। પ્રથમ તો આપણને એક પ્રશ્ન થશે કે શિયાળાની અંદર જ તે મેથી ખાવાથી ફાયદા થાય છે, પણ જો આ એક આપણો ભ્રમ છે। ખરેખર તો શિયાળો હોય કે ઉનાળો હોય કે ચોમાસું હોય, અરે દરેક ઋતુની અંદર એ જો આપણે શરીરમાં અંદરથી આપણે જો મજબૂત કરવી હશે ને, તો આપણે મેથી ખાવી જ પડશે। પણ આ મેથીને ખાવી કઈ રીતે, તો આપણે એને પાણીમાં પલાળી દેવાની છે, એટલે કે ભીંજવાવેલા મેથી દાણા એ આપણે જો આરોગશું, એ જો આહારમાં લેશું, તો આમ કહેવાય છે કે આયુર્વેદનું ઉત્તમ જો કોઈ ઔષધ હોય ને તો આ મેથી છે। પણ હવે આપણને એક નવો પ્રશ્ન થાય કે શા માટે આપણે ભીંજવીને આ મેથી દાણા લેવા જોઈએ? તો જો આપણે મેથી જ્યારે ભીંજવીએ ને, ત્યારે એમાં ઘણા બધા એવા સક્રિય તત્વો બહાર આવે છે। એમાં ફાઇબર હોય, આયર્ન હોય, કેલ્શિયમ હોય કે એન્ટીઓક્સિડન્ટ હોય, એ સક્રિય થાય છે અને પાછું પચવામાં તે આપણે હળવા હોય અને શરીર દ્વારા ઝડપી શોષણ થઈ જાય છે। એટલે જે આપણે ભીંજાવેલા જે મેથી દાણા છે ને, એ આપણે ખોરાકની અંદર લેવા જોઈએ। પ્રથમ આપણને બીજો એક પ્રશ્ન એવો પણ થાય કે આપણે આ મેથી દાણા ક્યારે પલાળવા જોઈએ? તો રાત્રે 1 ગ્લાસ પાણીની અંદર આપણે 1 ચમચી કે 1.5 ચમચી, જો વધુ પણ ખાવું જોઈએ નહીં અને ઓછું પણ નહીં, એટલે મધ્યમ માર્ગ અપનાવવાનો છે। અને સવારે પાછું ખાલી પેટે આ દાણા ચાવી જવાના છે, અને પછી એ જ પાણી પીવાનું। જે આંતરડા રહ્યા ને એ ખરેખર હાઇડ્રેટ કરશે એ જ પાણી। અને પછી 20-30 મિનિટ સુધી તમે પછી ચા નાસ્તો તમે પછી લઈ શકો, પણ એ દરમિયાન લેવો જોઈએ નહીં। એટલે આ એક સાચી રીત છે। બીજું આપણે ફાયદા વિશે વાત કરીએ, કારણ કે ફાયદા વગર આપણે કોઈ કાર્ય કરતા નથી। તો આપણે 7 થી 8 ફાયદા જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે જો આપણે મેથી આવે ભીંજાવેલા જો દાણા આપણે ખાઈએ દરરોજ 1 થી 1.5 ચમચી, તો કેવો ફાયદો થાય? તો પ્રથમ જ તે ડાયાબિટીસ, બ્લડ જે સુગર કંટ્રોલ, એ આપણને આ મેથીના દાણા કરે છે। ભૂખ ઉપર નિયંત્રણ પણ આ જ કરે છે, એટલે જે મોટાપો છે ને એ આવતો નથી, વજન વધતો પણ નથી। અને ત્રીજો ફાયદો એ છે કે જે સ્વાભાવિક રીતે બેડ કોલેસ્ટ્રોલ રહ્યો, તો એને ઘટાડવા માટે એ આ મેથી અગત્યની વાત છે। આગળ ભાગ 2 ની અંદર ફાયદામાં જોઈએ તો એસિડિટી હોય, ગેસ હોય કે પછી બ્લોટિંગ, તો એમાં જો રાહત માટે, પાચન માટે જરૂરી છે આ મેથી આપણે ખાવી જોઈએ। બીજું, જો કબજિયાત બહુ અત્યારના સમયની અંદર રહે છે, આપણે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ ખાઈએ છીએ અને મેંદાવાળી વસ્તુ વધુ ખાઈએ છીએ, તો જો આંતરડાની તમારે સફાઈ કરવી હોય ને, તો આ મેથીના દાણા જરૂરી છે, એટલે કબજિયાત પણ રહેતો નથી। અને બીજું કે ડિટોક્સ અને પ્રોડક્શન, તો એ લીવરની અંદર થતી એક પ્રક્રિયા છે, તો એ પ્રક્રિયામાં પણ ભાગરૂપે આ મેથીના દાણા ભીંજાવેલા આપણે ખાવા જોઈએ। આગળ આપણે ફાયદામાં આગળ વધીએ તો કેલ્શિયમ અને ફોસ્ફરસ એ બધાની જરૂર પડે છે। આજે હાડકાના વાના બધા પ્રશ્નો થતા જોવા મળે, તો આ જો મેથી આપણે ખાવીએ ને, તો આ પ્રકારના હાડકાના જે રોગો છે એ થતા નથી। નર્વસ માટે ટોનિકની એક આમ કહેવાય ને ભાગરૂપે આ મેથી લઈ શકાય। અને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પણ મેથી જરૂરી છે। કફ હોય, ઇન્ફ્લેમેશન હોય, આ બધું ઘટાડવા માટે એ આ સ્વાભાવિક રીતે મેથીનો ઉપયોગ કરવામાં આવે છે। બીજું આપણને એક પ્રશ્ન થાય કે શિયાળામાં ખાસ કેમ ખાવામાં આવે? જો શિયાળો તો પૂરો થઈ ગયો, પણ આપણે શિયાળાની અંદર હવે મેથી બહુ ખાધી નહીં હોય કે આ રીતે નહીં ખાધી હોય, તો હવે નેક્સ્ટ તો શિયાળો આવવાનો જ છે। તો આમ તો વોર્મિંગ જે ઇફેક્ટ છે, એટલે જે શરીરમાં જે ગરમાવો છે ને, એ આ મેથીના દાણાથી આવી શકે છે। બીજું, આપણે જે ધીમા મેટાબોલિઝમ હોય છે એનો વેગ આપવા માટે, એટલે કે બ્લડનું સર્ક્યુલેશન સરસ સારી રીતે થાય ને, તો દરેક પ્રકારની ક્રિયા સારી થાય છે, તો એના માટે ખાવી જોઈએ। અને શિયાળામાં ભારે ખોરાક પચાવવામાં પણ મદદરૂપ એ આ મેથીના દાણા કહી શકાય। તો આ રીતે ફાયદો થાય છે। બીજું, આપણે યોગ્ય માત્રાની અંદર રોજ નાની ચમચી
દર 3 દિવસે આપણે 2 ચમચી લઈ શકીએ. કારણ કે નિયમ કેવો છે કે ડોઝ હંમેશા છે ને મર્યાદિત રાખવાનો છે. જો વધુ આપણે મેથી ખાઈશું તોય નુકસાન, જો આપણે સાવ ઓછું લેશું તોય નુકસાન. શરીરમાં બધાય પ્રકારના સ્વાદ જવા પડે, એ ગળવું હોય, ગળો હોય, તીખો હોય, તુરો હોય કે ગળો હોય, આ બધાય સ્વાદ લેવામાં આવે તો શરીર આપણું સારું એવું સુવ્યવસ્થિત થઈ શકે છે. અને હવે આપણે વોર્નિંગની વાત કરીએ કોણે નહીં લેવાનું. તો પ્રથમ તો જે પ્રેગ્નન્સી જે છે મહિલાને, તો એને ડૉક્ટરની સલાહ વગર આવી રીતના મેથી લેવી જોઈએ નહીં. બીજું જેને ડાયરિયા છે, પેટમાં ઇન્ફેક્શન છે, તો એને આવી રીતે મેથી ન લેવી જોઈએ. પછી અમુકને લો બ્લડ પ્રેશર હોય તો એને નહીં લેવાની. કિડની સ્ટોન હોય, ગંભીર લીવરના રોગ હોય, જેને મેથીની એલર્જી હોય તો એને તે મેથીના દાણા આવી રીતે ભીંજાવેલા લેવા જોઈએ નહીં. તો આવી રીતે આપણે ધ્યાન રાખવાનું. અને સાવધાની અને સાઈડ ઇફેક્ટ પણ છે, કારણ કે વધુ માત્રાથી ચક્કર ને પેટ ફૂલ છે, આવું બધું થવાનું છે. એટલે આ સપોર્ટિવ ફૂડ છે, દવાનો વિકલ્પ નથી. એટલે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જો શરીર સારું તો મન સારું, અને મન સારું ને તો જ આધ્યાત્મિક પ્રગતિ પણ શક્ય છે, અને લૌકિક રીતે પણ આપણે દરેક ક્ષેત્રની અંદર આગળ વધી શકીએ. બીજું કે આમ જેમ ભીંજાવેલા જે મેથીના દાણા આપણે ખાઈએ પછી એનું જે પાણી વધ્યું હોય ને, તો વધેલા મેથીના પાણીનો ઉપયોગ આપણે રોટલીનો લોટ બાંધવામાં કરી શકીએ. એટલે રોટલી પોચી અને પાછી સ્વાદિષ્ટ પણ બને છે. એટલે એનો લાભ આપણે એવી રીતે પણ લઈ શકીએ. એટલે શિયાળામાં સ્વાસ્થ્યની શરૂઆત એ માત્ર 1 ચમચી મેથી દાણાથી કરીએ તો લાભ થાય છે. એ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પણ શિયાળાની અંદર વધુમાં વધુ આ મેથીના ફાયદાઓ થતા જોવા મળે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.